હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર. જોઈ શકો છો મિત્રો LED લાઇટનો શણગાર. અને હવે દેખાડી દઉં મિત્રો તમને આપણી શોપ, કારણ કે દિવાળી પછીનો આ પહેલો બીજો વિડીયો જ છે. અને આપણી શોપ ઉપર ઘણા દિવસથી આ દિવાળી પછી બંધ હતી, એટલે આજે ખોલી સાફ સફાઈ કરી નાખી છે અને ઘણો બધો નવો માલ આવ્યો છે મિત્રો. તો જોઈ લ્યો મિત્રો, રામાનંદી ઇલેક્ટ્રિકલ શોપ, વાવડી, મોરબી. જોઈ શકો છો મિત્રો, ઘણા બધા વસ્તુ એટલે કે બોર્ડ, સ્વિચ બોર્ડ નવા આવી ગયા છે. અને આ જોઈ શકો છો ડેકોરેશનના લેમ્પ બધા લાગેલા છે. અને જોઈ શકો છો મિત્રો, દિવાળી પછી આપણી શોપ ઉપર જગ્યા નથી. તો તમે વિચારશો કાં અતુલભાઈ જગ્યા કેમ નથી, તો તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, શોપમાં ક્યાંય પગ દેવાની જગ્યા નથી. કારણ કે શોપ ઉપર ઘણો બધો સ્વિચ બોર્ડનો સામાન આવી ગયો છે. કારણ કે આપણે છે મિત્રો હોલસેલ સ્વિચ બોર્ડનું છે. એટલે તમે જોઈ શકો છો કેટલા થપ્પા લાગેલા છે. અહીંથી પણ હાલવાની જગ્યા નથી. કોઈ પણ માલ કાઢવો હોય આપણે વાં સુધી કંઈ પણ, તો આલીકોર પણ ફૂલે પેક થઈ ગયું છે, હાલવાની જગ્યા નથી. અને આલીકોર આપણે જરીક ગેલેરી રાખી છે, કારણ કે માલ ફૂલ છે, સ્ટોક ફૂલ છે. એટલે અહીંથી આપણે જરીક પાછળ ગોડાઉન સુધી જવાની જરીક ગેલેરી ચાલુ રાખી છે. અને બીજો કોઈ પણ સામાન જોતો હોય તો આપણે આ બોર્ડની ઉપર ચડી અને કાઢીને દઈ શકીએ. જોઈ શકો છો મિત્રો, કટ્ટા ને કટ્ટા ભરેલા આવી ગયા છે. તમે જોઈ શકો છો, આમાં બધા જમાં સ્વિચ સોકેટ છે. આ બધા કોથરામાં મિત્રો સ્વિચ સોકેટ છે. 1000 પીસ છે. 1000 પીસ સ્વિચ હોય, 1000 પીસ સોકેટ હોય મિત્રો આમાં. અને આ સીધો દિલ્હીથી આપણે આવે માલ. અને જોઈ શકો છો મિત્રો, આ છે આપણા પ્લાસ્ટિકના બોર્ડ પણ આવી ગયા છે. જોઈ શકો છો તમે, આ પ્લાસ્ટિકના બોર્ડ છે. અને આ રીતે કાર્ટૂન બંધ પેકિંગમાં આપણે દિલ્હીથી માલ આવી જાય. જોઈ લ્યો મિત્રો, આપણી શોપ ઉપર થપ્પા લાગી ગયા છે. અને હાલવા ચાલવાની પણ જગ્યા નથી. તો આમ તો આપણે કાલ સુધીમાં આમાં 25% તો કામ ખેંચી જ લેશું. એટલી સ્પીડથી કામ કરશું કે 25% માલ તો આપણે રેડીમેડ કરી અને બજારમાં પાછું જવા દેશું. જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ અંદર જવાની જગ્યા નથી. આ બધા જ કાર્ટૂન ભરેલા પડ્યા છે. જોઈ શકો છો તમે, ફૂલ સીલપેક પડ્યા છે. અને આ છે આપણું ગોડાઉનમાં પણ જઈ નહીં શકી, કારણ કે માલ સ્ટોક છે. એટલે હાલવા ચાલવાની જગ્યા નથી. હવે કાલ માલ બનાવવાનું રેડીમેડ સ્વિચ સોકેટના બોર્ડ ભરીને કાલ બનાવવાનું ચાલુ કરશું. અને આજે આને બધાને વ્યવસ્થિત આડાવરી વ્યવસ્થિત જ્યાં પણ હોય ત્યાં થપ્પીઓ મારી દેશું. એટલે હાલવા ચાલવાની થોડીક જગ્યા થશે મિત્રો. આ દિવાળી પછીનો આપણે શોપનો નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લ્યો મિત્રો, આ 1+1 છે. આ રીતે 1+1 બોર્ડ પ્લાસ્ટિકના આવે. અને આની એક આ સાઈડ જે રહી એ કાપી નાખી, એટલે અહીં સોકેટ બેસી જાય, અહીં સ્વિચ બેસી જાય. બસ આ જ રીતે હોય છે. અને બધા એને કાપીને સ્વિચ સોકેટ બેહાડી વાયરિંગ કરી અને પાછા અમારે મોકલી દેવાના હોય છે. તો જે પણ કોઈ મિત્રોને ઘરે બેઠા કામ જોતું હોય તો એ આપણો સંપર્ક કરે અને ફોન ન કરે. નવા મિત્રો કોઈ ફોન ન કરે, ફક્ત ને ફક્ત વોટ્સઅપમાં મેસેજ કરીને જ મને કહે. કારણ કે મારી પાસે દિવસમાં સમય નથી હોતો. હું નવા નંબર એટલે જ ઉપાડતો નથી, કારણ કે મારા વિડીયો જોઈને ઘણા બધા મિત્રો મને ફોન કરે છે. મને ખબર પડી જાય કે નવો નંબર છે, એટલે યુટ્યુબમાં ભાઈ કોકે જોઈ વિડીયોમાં નંબર જોઈ અને ફોન કર્યો હોય છે. એટલે નવો નંબર ઉપાડતો નથી, સમજી ગયા. એટલે તમે
વોટ્સઅપમાં કહી દેવાનું કે ભાઈ આ રીતનું છે, અમે આમ છે તેમ છે. અને રામાનંદી બંધુભાઈ જોતા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, અને કયા ગામથી જોવે છે એ ગામનું નામ લખી દો, પણ મને પણ મોટિવેશન મળે મિત્રો ભાઈઓ. અને બસ આવું જ છે, જોઈ લ્યો આપણું ઝીણું ઝીણું નાનું નાનું કામકાજ. બાકી આપણે એમ કહી શકીએ કે આપણે પણ બહુ માર્કેટના મોટા ખેલાડી નથી. આ માલ એટલે આ કાંઈ એટલું બધું ન કહેવાય. કદાચ ફક્ત ને ફક્ત સ્વિચ સોકેટ અને બોર્ડ બધાય થઈને કદાચ 2-3 પેટીના હોઈ શકે, જાજા ના કહેવાય. પણ આપણા કરતાં પણ ધુરંધર ખેલાડી માર્કેટમાં બેઠા છે, એટલે હજી આપણો તો સ્ટેપ 1 છે મિત્રો. તમે જોઈ શકો છો આપણી હજી શરૂઆત છે. જોઈ શકો છો આ 2+2નું છે, પેકિંગ છે. અને આ 4+4 છે, અહીંયા 3+3ની થપ્પી છે. અને આ રીતે પેકિંગમાં હોય મિત્રો. આની કોથરી પહેલાં કાઢવાની રહી, આ કોથરી કાઢી લઈ એટલે આ પેકિંગ આ રીતનું હોય. પછી આને પણ માથેનું આ પ્લેટ અલગ કરી નાખવાની રહી. અંદર નીકળે 4 સ્ક્રૂ કે જે આપણે આને પેક કરવા માટેના હોય છે. તો બસ આને ખોલી પેક કરી, સ્વિચ સોકેટ લગાવી અને વાયરિંગ કરી અમારે પાછું હોલસેલ માર્કેટમાં આને મોકલી દેવાના હોય છે. અને આ બધો જ માલ મિત્રો દિલ્હીથી આવે છે. જે કોઈને સસ્તો માલ પરચેસ કરવો હોય તો દિલ્હી સિવાય ક્યાંય તમને સસ્તું આટલું ન મળે. ને આપણે તો ભલે દિલ્હી આવતા જતા નથી, પણ આપણા કોન્ટેક દિલ્હી સુધી છે જ, બરાબર. તો જે કોઈ પણ મિત્રોને સસ્તા સ્વિચ સોકેટ જોતા હોય, મંગાવવા હોય, બોર્ડનું ચાલુ કરવું હોય તો કરી શકે છે. એમાં કોઈ નવી વાત નથી. લાકડાના સ્વિચ બોર્ડ તો હરેક જિલ્લા તાલુકામાં બનતા જ હોય છે. આ રીતના પેકિંગ લઈ લેવાના. અને સ્વિચ સોકેટ દિલ્હીથી અથવા તો અમદાવાદથી મંગાવી લેવા, અથવા તો રાજકોટમાં પણ બને જ છે. તો સૌરાષ્ટ્રવાળા હોય રાજકોટ જામનગરમાં પણ મળી રહે. તો એ રીતે એને એ મગાવી અને બોર્ડ ભરી, અને જો અનુભવ હોય તો માર્કેટમાં રિઝનેબલ હોલસેલ દામ ઉપર દુકાને માર્કેટમાં મૂકી દેવા. તો સ્વિચ સોકેટ એટલે કે સ્વિચ બોર્ડનું પણ કામકાજ થઈ શકે. તો હવે મિત્રો વિડીયો બહુ લાંબો થશે, અને હવે મારી પાસે ટાઈમ પણ નથી, કારણ કે દિવાળીની રજા હતી. 6 દિવસ તો હું બહાર ફરવા ગયો હતો જુનાગઢ. તો હવે મારી પાસે સમય નથી, એટલે હવે જે રજાયું પાડી છે એનું મૂલ્યાંકન લેવાનું છે. એટલે કે હવે એનું વળતર વારવાનું છે. એટલે આ કામ આવી ગયું છે, ભગવાનની કૃપા છે આપણા ઉપર. એટલે આપણે હવે ધબોધબ સવારના 8 વાગે શોપ ખોલી અને રાતના 11 વાગ્યા સુધી ફક્ત ને ફક્ત આ બોર્ડ જ બનાવવાના છે. તમે જોઈ શકો છો. નકર ઓર્ડર પૂરો થઈ શકે એવી હવે શક્યતા નથી. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું આ બધું કામકાજ. તો મિત્રો નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હું તમને આવું નવું જણાવતો રહું, નવું વસ્તુ કહેતો રહું. અને તમને પણ મારા વિડીયો જોઈ કંઈ પ્રેરણા મળે, કંઈ કામ ધંધો કરવાની આગળ તમને પ્રેરણા મળે, તમને પણ કંઈક અનુભવ થાય. તો બસ આ રીતનું જ હોય છે મિત્રો હોલસેલ સ્વિચ બોર્ડનું કામકાજ. બાકી આમાં કાંઈ નથી, ને આપણી દુકાનમાં જગ્યા નથી. એટલે હવે આ વિડીયો સમાપ્ત કરી દઉં છું મિત્રો. 10 મિનિટે પહોંચવા આવ્યો છે. તો જોતા રહો મિત્રો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય માતાજી અને જય શ્રી રામ મિત્રો.